Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 6 Analytical Chemistry જેનું યુનિટ નંબર 1 એરર ટ્રીટમેન્ટ ઓફ એનાલિટિકલ ડેટા જેનું ડિસ્કશન કરતા હતા. એમાં લાસ્ટ લેક્ચરોમાં આપણે ડિસ્કસ કરી શંકાસ્પદ મૂલ્યોને અવગણવા માટેની રીત ક્યુ ટેસ્ટ અને એપ ટેસ્ટ. આજે જોવાનું છે શંકાસ્પદ મૂલ્યોને દૂર કરવા માટેની મેથડ છે 4D નો રૂલ એન્ડ 2.5D નો રૂલ. બરાબર. તો સૌથી પહેલા આ બંનેમાં કોમન વસ્તુ જ કરવાની છે. તો સૌથી પહેલા આપેલા અવલોકનો હોય એમાંથી શંકાસ્પદ મૂલ્યને દૂર કરો. એટલે કે આ નિયમમાં પહેલો રૂલ એવું લાગે છે કે આપેલા અવલોકન ના મૂલ્યમાંથી શું દૂર કરવાનું? શંકાસ્પદ મૂલ્યને દૂર કરો. માંથી શંકાસ્પદ મૂલ્યને દૂર કરો. ત્યારબાદ શંકાસ્પદ મૂલ્યને દૂર કર્યા બાદ એટલે કે પહેલું શંકાસ્પદ મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું કઈ રીતે? તો સૌથી વધારે તફાવત હોય, બરાબર, અવલોકનના મૂલ્યમાં મળેલો સૌથી મોટો તફાવત ધરાવતું જે અવલોકન હોય એને દૂર કરો. બરાબર, જેને શંકાસ્પદ મૂલ્ય કહેવાય અને એને જ દૂર કરવાનું છે. બીજી વસ્તુ કરવાની છે કે બાકી રહેલા શંકાસ્પદ મૂલ્યને બાદ કરી ને બાકી રહેલા મૂલ્યનું શું કરવાનું છે? સરેરાશ નક્કી કરો. શું કરવાનું? સરેરાશ નક્કી કરો. હવે આ જે સરેરાશ જે મળ્યો, બરાબર, એટલે કે બાકી રહેલા અવલોકનમાંથી શંકાસ્પદ મૂલ્યને દૂર કરો, ત્યારબાદ મળેલા જે મૂલ્યો છે તેનો સરેરાશ નક્કી કરો અને શંકાસ્પદ મૂલ્ય બાદ કર્યા બાદ મળતા સાચા મૂલ્યો એટલે કે જેટલા બાકી રહેલા મૂલ્યોમાંથી આ સરેરાશને બાદ કરો. બરાબર. તો કન્ટિન્યુ ચાલવા દો. આપણે શંકાસ્પદ મૂલ્ય ને બાદ કરી બાકી રહેલ સાચા મૂલ્ય માંથી શું બાદ કરવાનો છે? સાચા મૂલ્યમાંથી આ સરેરાશ જે શોધ્યો છે તેને બાદ કરો. માંથી સરેરાશ બાદ કરી ને સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધો. સ્ટાન્ડર્ડ ડેવિએશન જેને ગુજરાતીમાં કહેવાશે સરેરાશ વિચલન શોધવાનું છે. બાદ કરીને સરેરાશ વિચલન જેને કેપિટલ એસ વડે દર્શાવવામાં આવે છે અથવા એને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. લખી દો. કરી વિચલન, સરેરાશ વિચલન અથવા સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધો. બરાબર. એન્ડ ત્રીજો પોઈન્ટ એવું કહે છે કે શંકાસ્પદ મૂલ્ય જે હતું તે શંકાસ્પદ મૂલ્યમાંથી સરેરાશ બાદ કરીને આપણે શંકાસ્પદ મૂલ્યનું વિચલન શોધવાનું છે. તો ત્રીજી વસ્તુ, શંકાસ્પદ મૂલ્યનું વિચલન શોધવા માટે શંકાસ્પદ મૂલ્ય જે છે તો શંકાસ્પદ મૂલ્યમાંથી શું બાદ કરવાનું છે? આપણે જે સરેરાશ શોધ્યો તે માંથી સરેરાશ બાદ કરી શંકાસ્પદ મૂલ્યનું વિચલન શોધો. બરાબર. તો શંકાસ્પદ આપણને મળશે, આ બાદ કરશું તો શંકાસ્પદ મૂલ્યનું વિચલન શોધો. તો આટલી 3 વસ્તુ કરવાની છે. બરાબર. એ 3 વસ્તુ પરથી આપણને રૂલ 4D નો રૂલ અને 2.5D નો નિયમની કેલ્ક્યુલેશન થઈ શકે. તો પહેલું કરવાનું આપેલા અવલોકનો છે એમાંથી એક શંકાસ્પદ મૂલ્ય નક્કી કરવાનું. હવે શંકાસ્પદ મૂલ્ય નક્કી કરવું સૌથી ઈઝી છે કે સૌથી વધારે તફાવત શેમાં છે? અવલોકનના મૂલ્ય ઓબ્ઝર્વ કરશો તો સૌથી વધારે તફાવત ધરાવતું જે મૂલ્ય હશે તેને શું કહેવાય? શંકાસ્પદ મૂલ્ય. તો શંકાસ્પદ મૂલ્યને બાદ કર્યા બાદ એટલે કે દૂર કર્યા બાદ શું કરવાના? સરેરાશ શોધી કાઢવાનો. અને સરેરાશ જે મળે છે, બરાબર, સરેરાશ નક્કી કરો અને શંકાસ્પદ મૂલ્યને દૂર કર્યા બાદ જે મળતા પરિણામો છે તો દરેક
અવલોકન છે એમાંથી શું બાદ કરવાનો, સરેરાશ બાદ કરી ને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન, બરાબર. સરેરાશ વિચલન શોધવાનું છે એન્ડ શંકાસ્પદ મૂલ્યનું વિચલન શોધવા માટે કરવાનું શું છે, શંકાસ્પદ મૂલ્યમાંથી સરેરાશ બાદ કરશો તો આપણને મળશે શંકાસ્પદ મૂલ્યનું વિચલન. તો આપણો પહેલો રૂલ છે 4D નો રૂલ. કયો રૂલ છે? 4D નો રૂલ. તો 4D ના રૂલમાં એક ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરવાનો છે. ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરવાનો છે એટલે કે શંકાસ્પદ મૂલ્યનું વિચલન ડિવાઈડ બાય સાચા મૂલ્યનું વિચલન. સાચા એટલે કે શંકાસ્પદ મૂલ્ય બાદ કર્યા બાદ જે મળતું હતું તે, બરાબર. તો આમાં ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરવાનો છે શું, શંકાસ્પદ મૂલ્યનું વિચલન ડિવાઈડ કરવાનું છે સાચા મૂલ્યનું વિચલન. ડિવાઈડ બાય એટલે કે સાચા મૂલ્યનું વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન, સાચા મૂલ્યનું વિચલન. આ ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો આ ગુણોત્તરનું મૂલ્ય, જો ગુણોત્તરનું મૂલ્ય 4 હોય કે 4 થી વધારે હોય તો શંકાસ્પદ મૂલ્યને દૂર કરી શકાય. આ 4D અને 2.5D ના નિયમ શંકાસ્પદ મૂલ્યને દૂર કરવું કે રહેવા દેવું એના માટે યુઝ થાય. જો ગુણોત્તરનું મૂલ્ય, વેઇટ કલર બદલી કાઢીએ આપણે. તો જો ગુણોત્તરનું મૂલ્ય 4 કે તેથી વધુ હોય તો શંકાસ્પદ મૂલ્યને દૂર કરી શકાય છે. તો શંકાસ્પદ મૂલ્યને અથવા અવલોકનને મૂલ્યને દૂર કરો, બરાબર. તો આ નિયમ છે. અને 4D નો રૂલ ક્યારે વપરાય છે એની વાત. 4D નો રૂલ ત્યારે વપરાય છે કે અવલોકનોની સંખ્યા ઓછી હોય. કેવી હોય? અવલોકનની સંખ્યા કેવી હશે? ઓછી હશે. ત્યારે 4D ના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજો રૂલ જોવાનો છે આપણે 2.5D રૂલ. 2.5D રૂલ આ પણ શંકાસ્પદ મૂલ્યને દૂર કરવું કે રહેવા દેવું એના માટે જ વપરાય છે. તો સૌથી પહેલા સેમ ટુ સેમ શું નક્કી કરવાનું? ગુણોત્તર નક્કી કરવાનો. તો ગુણોત્તર સેમ ટુ સેમ આ જ હશે. શંકાસ્પદ મૂલ્યનું વિચલન, શંકાસ્પદ મૂલ્ય જે આવ્યું તેનું, બરાબર, નું વિચલન ડિવાઈડ બાય સાચા મૂલ્યોનું વિચલન એટલે કે શંકાસ્પદ મૂલ્યને બાદ કરીને જે મળતું તે વિચલન. સાચા એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન મૂલ્યનું વિચલન. જો આ ગુણોત્તર ઇક્વલ ટુ 2.5D 2.5 કે તેથી વધુ હોય તો 2.5D એટલે કે 2.5 કે તેથી વધુ હોય તો શું થાય? ગુણોત્તરનું મૂલ્ય 2.5 કે તેથી વધુ હોય તો શું કરી શકાય? ભયમાંથી એટલે કે અવલોકનમાંથી શંકાસ્પદ મૂલ્યને દૂર કરી શકાય છે. શંકાસ્પદ મૂલ્ય દૂર કરી શકાય છે. અને જો ઓછું હોય તો શંકાસ્પદ મૂલ્યને ના દૂર કરી શકાય, બરાબર. સિમ્પલ છે. જો 2.5 એટલે કે ઇક્વલ ટુ 2.5 કે તેથી વધુ હોય તો શંકાસ્પદ મૂલ્યને દૂર કરી શકાય છે. અને આ નિયમ ત્યારે વપરાય છે કે ભયમાં અવલોકનની સંખ્યા 31 થી વધારે 31 થી વધુ હોય ત્યારે 2.5D રૂલ વાપરવામાં આવે છે. તો આ હતા 4D નો નિયમ અને 2.5D રૂલ, બરાબર, કે શંકાસ્પદ મૂલ્યને રાખવું કે અવગણી કાઢવું એ માટેના નિયમ છે. એમાં
2.5D અને 4D રૂલ બંનેમાં ગુણોત્તર જ ફાઇન્ડ આઉટ કરવાનો છે. શંકાસ્પદ મૂલ્યનું ગુણોત્તર એટલે કે મૂલ્યનું વિચલન ડિવાઈડ બાય સાચા મૂલ્યનું વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન જો ફાઇન્ડ કરશો તો જો 4 આવે 4 કે તેથી વધુ હોય તો શું થાય, અવલોકનને અવગણી શકાય. એટલે કે આ રૂલ જે થશે 4D નો નિયમ અને 2.5D નો નિયમ 31 થી વધુ અવલોકનો હોય ત્યારે વપરાય છે. આપણે એક એક્ઝામ્પલ જોઈશું, એના પરથી ખબર પડી જશે. થિયરી વાઇઝ લખવાનું હોય તો અહીંયા સુધીને લખવાનું છે, બરાબર. 4D અને 2.5D રૂલ તો 5D અને 2.5D અને 4D નો રૂલમાં સૌથી પહેલા આપેલ અવલોકનોમાંથી શંકાસ્પદ મૂલ્યને દૂર કરો, બરાબર. શંકાસ્પદ મૂલ્ય દૂર કર્યા બાદ શું કરવાનું છે, કન્ડિશન એપ્લાય છે. શંકાસ્પદ મૂલ્ય દૂર કર્યા બાદ સરેરાશ શોધો. સરેરાશ શોધશો, એ સરેરાશ સાચા મૂલ્યમાં દરેક સાચા મૂલ્યમાંથી બાદ કરશો અને એના પરથી આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન મળશે એટલે કે સરેરાશ વિચલન મળશે. અને શંકાસ્પદ મૂલ્યનું વિચલન ફાઇન્ડ આઉટ કરવા માટે શંકાસ્પદ મૂલ્યમાંથી આ સરેરાશ બાદ કરીશું એટલે કે શંકાસ્પદ મૂલ્યનું વિચલન મળશે. તો શંકાસ્પદ મૂલ્યનું વિચલન ડિવાઈડ બાય સાચા મૂલ્યનું વિચલન. જો ગુણોત્તર 4 ઇક્વલ ટુ ગ્રેટર દેન ઇક્વલ ટુ 4 મળે તો શંકાસ્પદ મૂલ્યને અવગણી શકાય અને જો લેસ ધેન મળે, ઓછું મળે તો શંકાસ્પદ મૂલ્યને દૂર ન કરી શકાય, બરાબર. એ જ રીતે 2.5D છે, વેલ્યુ 2.5 કે તેથી વધુ મળે તો શંકાસ્પદ મૂલ્યને દૂર કરી શકાય. તો આપણે એક એક્ઝામ્પલ જોઈશું, એના પરથી એક્ઝેક્ટ આઈડિયા આવી જશે, બરાબર. રબ કરી દો, રૂલ બી રબ કરી દો. તો એક એક્ઝામ્પલ છે જેનો યુઝ કરીને આપણે એટલે કે 4D રૂલ 2.5D રૂલ યુઝ કરીને આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, શંકાસ્પદ મૂલ્યને દૂર કરી શકાય કે ન કરી શકાય એ જોઈએ, બરાબર. તો રબ કરી દો અને એક્ઝામ્પલ મેં લખું છું. Wait. ઓકે, તો એક્ઝામ્પલ કંઈક એવો છે કે કેલ્શિયમ આયન ધરાવતા Ca+2 આયન ધરાવતા દ્રાવણનું પૃથ્થકરણ કરતા મળતા પરિણામો, બરાબર. Ca+2 આયન ધરાવતા સોલ્યુશનનું એનાલિસિસ એટલે કે પૃથ્થકરણ કરતા મળતા પરિણામો, કન્ટિન્યુ જોવા દો, મળતા પરિણામ અથવા અવલોકનો બી કહી શકાય. તો મળતા પરિણામો અનુક્રમે 2.83 સેકન્ડ વન છે 2.54 2.54, થર્ડ છે 2.91, ફોર્થ ચોથું પરિણામ છે 2.75, પાંચમું છે 3.09 એન્ડ છઠ્ઠું 2.72. તો 2.5D 4D અને ક્યુ કસોટીનો ઉપયોગ કરી તો 2.5D 4D અને ક્યુ કસોટી, ક્યુ ટેસ્ટ છે, ક્યુ કસોટીનો ઉપયોગ કરી શંકાસ્પદ મૂલ્યને દૂર કરી શકાય કે ન કરી શકાય, બરાબર. કરી શંકાસ્પદ મૂલ્યને દૂર કરી શકાય. ક્વેશ્ચન માર્ક. અહીંયા Q19 આપેલી છે, વેલ્યુ 0.56 આપેલી છે. તો અકોર્ડિંગ ટુ રૂલ જોવામાં આવે, આપણે પહેલા 4D અને 2.5D ના રૂલ પ્રમાણે કામ કરીશું. તો પહેલું
કે Q19 જોઈ લેવું છે પહેલા, Q19 ટેસ્ટ પછીથી જોઈએ ને, પહેલું આપણે કરીશું 2.5D અને 4D ના રૂલ પ્રમાણેનું કામ. તો સૌથી પહેલા અવલોકન છે, તો અવલોકનમાં શંકાસ્પદ મૂલ્યને દૂર કરો. પહેલી વસ્તુ કહે છે શંકાસ્પદ મૂલ્ય દૂર કરો. હવે શંકાસ્પદ મૂલ્ય દૂર કરો એટલે કે સૌથી વધારે વિચલન જોવા મળે તો જોઈશો તો અહીંયા 3.09 છે, દેખાય છે, અને એક વેલ્યુ 2.91. એ સિવાયની બધી વેલ્યુ જુઓ તો તફાવત સૌથી ઓછો છે. તો શંકાસ્પદ મૂલ્ય કયું છે આપણું? 3.09. બરાબર, આ છે. શંકાસ્પદ મૂલ્યને દૂર કરી દઈશું તો આપણને અવલોકનોની સંખ્યા ટોટલ કેટલી રહેશે? 3, 4 ને 5 જ રહેશે. બરાબર, તો 5 એ 5 નો આપણે સરેરાશ શોધીશું. બરાબર, તો સરેરાશ અવલોકનોનો સરેરાશ છે ને x બાર વડે દર્શાવાય. તો અવલોકનો બધા લખી દઈશું 2.83. બરાબર, 2 પ્લસ 2.54 બધાનો સરેરાશ કરવાનો, સરવાળો ડિવાઈડ બાય ટોટલ સંખ્યા. બરાબર, 2.5 પર 2.91, 2.75 એન્ડ 2.72 ટોટલ કરીશું ડિવાઈડ બાય ટોટલ સંખ્યા. તો ટોટલ 5 અવલોકનો છે. 2 2 4 ને 2 6 ને 8 ને 10, 10 7 દુ 14 એટલે કે 14. તો ટોટલ 5 ને 4 9 ને 10. તો આ ભાઈનું અવલોકન આવશે 13.75. 13.75 ડિવાઈડ બાય 5. ટોટલ સંખ્યા તો 5 છે, તો આનો સરેરાશ ફાઇન્ડ કરવામાં આવે તો આ ભાઈનો સરેરાશ મળશે 5 તરી 15. બરાબર, 5 દુ 10, 2.75 એટલો મળશે x બાર. હવે સરેરાશ ફાઇન્ડ આઉટ કરી દીધો. હવે બીજી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. શું? સરેરાશ તો મળી ગયો, બીજી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. શું? સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવાનું. તો દરેક સાચા મૂલ્ય, બરાબર, આપણી જોડે અવલોકનનું ટોટલ રબ કરું નહીં ચાલશે, રબ કરીશ તો બી વાંધો નહીં. શું વાંધો છે? કારણ કે મારે સ્પેસ યુઝ કરવી છે. વેઇટ. તો ભાઈમાં કરીશું શું? અવલોકન જે છે, બરાબર, બધા અવલોકન મેં અવલોકનની સંખ્યા એટલે કે ક્રમ કરું. ટોટલ અવલોકન છે આપણી 5 એન્ડ xi, અને બીજું ફાઇન્ડ કરીશ xi માઇનસ x બાર એટલે કે સરેરાશને બાદ કરીશ. બરાબર, તો અવલોકનની સંખ્યા આપણા જોડે 5 છે, તો સૌથી પહેલા ઓછી વેલ્યુ ધરાવતી અવલોકન લખું મેં તો 2.54 છે, તો 2.54. સેકન્ડ બીજું 2.72. ત્રીજું 2.75. ચોથું છે 2.83 એન્ડ પાંચમી વસ્તુ આપણને મળશે. શું મળશે ભાઈ? 2.91 છે. હવે બાદબાકી કરવાની છે. બરાબર, તો xi માઇનસ x બાર એટલે કે આ 2.54 માંથી બાદ કરીશ મેં 2.75. આ તફાવત જે છે ડેવિએશન ઓલવેઝ પોઝિટિવમાં લખીશું આપણે. બરાબર, એટલે કે આને માનાંકમાં દર્શાવો તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. તો થશે શું? 2.54 માઇનસ 2.75. 2.54 માઇનસ 2.75 બાદબાકી જ કરવાની છે, સિમ્પલ. બરાબર, તો વેલ્યુ આપણને કંઈક મળશે. 2 તો 0 ચડવાના, 5 ને 4 9, અહીંયા 14, તો 8 રહેશે. કેટલી રહેશે? 8 54. 75 માંથી 54 બાદ કરો તો બી પોઈન્ટ અને વેલ્યુ હશે 21. કેટલી હશે? 0.21 તફાવત. 75 એ 54, 21 તો તફાવત રહેશે. બીજું 72 છે, તો 72 ને 3 75 એટલે કે 0.03 એટલે 2.73 માઇનસ 2.75. બરાબર, તો હવે તો 0 5 માંથી 3 જશે એટલે કે 0.02 રહેશે. 72 છે ને, 73 ક્યાં લખ્યું છે? 72, તો 3 રહેશે
0.03 75 માંથી 75 જશે એટલે કે 0.0083 છે તો 0.05 ને 3 8 થશે એન્ડ 9 1 છે તો વધારી દો ભાઈ બીજા 8 83 ને 8 0.06 થશે એન્ડ સમેશન કરીશ આ બધાનું સમેશન ડી બરાબર તો 3 1 4 8 4 12 12 ને 6 18 18 8 અપ જશે 2 4 48 બટ 0.48 થશે ભાઈ પેલું થશે 0.48 હવે ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન સરેરાશ વિચલન તો મેં સરેરાશ વિચલન ફાઇન્ડ આઉટ કરી લઉં સરેરાશ વિચલન તો સૂત્ર છે સિમ્પલ જ છે સમેશન ડી આપણે જે કર્યું તે ટોટલ સંખ્યા તો સમેશન કેટલું આવ્યું આપણી જોડે 0.48 ડિવાઇડ બાય 5 તો સ્ટાન્ડર્ડ ડેવિએશન એસ ની વેલ્યુ આવશે અહીંયા કેટલી આવશે 0.48 ભાગ્યા 5 કરીશું તો 0.096 આવશે કેલ્સી કરજો એટલે સિમ્પલી આવી જશે સ્ટાન્ડર્ડ સરેરાશ વિચલન શોધાઈ ગયું હવે બાકી શું રહ્યું સરેરાશ વિચલન મળી ગયું આપણને થર્ડ પોઈન્ટમાં જે હતું તે આપણે ફોર્થ પોઈન્ટમાં હતું શું શોધવાનું હતું થર્ડ પોઈન્ટમાં હતું એક સિમ્પલ વસ્તુ હતી ભાઈ સૂત્ર હતું શંકાસ્પદ મૂલ્યનું વિચલન ડિવાઇડ બાય સરેરાશ વિચલન અથવા સાચા મૂલ્યનું વિચલન તો આને સાચા મૂલ્યનું વિચલન કહેવાય જે આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કર્યું સાચા મૂલ્ય કેમ કે બધા શંકાસ્પદ મૂલ્યને દૂર કરી દીધું છે કયું શંકાસ્પદ મૂલ્ય હતું આપણું 3.09 હતું એક અવલોકન લખી દઉં 2.91 હતું બરાબર તો થર્ડ વન શંકાસ્પદ મૂલ્યનું વિચલન બરાબર તો શંકાસ્પદ મૂલ્ય કેટલું હતું 3.09 શંકાસ્પદ મૂલ્ય માઇનસ 2.75 બાદ કરશું તો આપણને વેલ્યુ મળશે કેલ્સી મારશો તો વેલ્યુ મળશે 0.34 વેલ્યુ મળશે તો એની વેલ્યુ મળશે 0.34 તો આપણે રૂલ લગાવી દઈએ તો આપણને શંકાસ્પદ મૂલ્યનું વિચલન બી મળી ગયું અને સરેરાશ વિચલન એટલે કે સાચા મૂલ્યનું પણ વિચલન મળ્યું તો મારે અપસાઇડનું બધું રફ કરવું પડશે તો કરી દો તો 4D નો રૂલ પ્રમાણે બુકમાં પેજ નંબર 26 પર એક્ઝામ્પલ આપેલો છે તો એ લઈને બેસો તો બેટર રહેશે બરાબર તો સિમ્પલી કરવાનું છે શું તે 4D નો રૂલ લગાવીશું તો 4D ના નિયમ પ્રમાણે આ અવલોકનને દૂર કરી શકાય શંકાસ્પદ મૂલ્યને કે ન કરી શકાય એ નક્કી કરવાનું છે બરાબર આપણને ટોટલ અવલોકન આપેલા હતા કેટલા 6 એમાંથી એક શંકાસ્પદ મૂલ્ય છે તો 4D ના નિયમ પ્રમાણે આપણે ગુણોત્તર લેવામાં આવશે શંકાસ્પદ મૂલ્યનું વિચલન ડિવાઇડ બાય સાચા મૂલ્યનું વિચલન કરીશું બરાબર તો શંકાસ્પદ મૂલ્યનું વિચલન ડિવાઇડ બાય સાચા મૂલ્યનું વિચલન કરીશું તો આપણને મળશે ગુણોત્તર 4D રૂલ કેમ કે અવલોકનની સંખ્યા 31 થી વધુ તો છે નહીં તો 4D રૂલ જ લાગશે 2.5D રૂલ તો લગાવી શકાય નહીં બરાબર તો શંકાસ્પદ મૂલ્યનું વિચલન શંકાસ્પદ મૂલ્યનું વિચલન ડિવાઇડ બાય શું થશે સાચા મૂલ્યનું વિચલન સાચા મૂલ્યનું વિચલન જેને સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાશે શંકાસ્પદ મૂલ્યનું વિચલન આવ્યું છે 0.34 દેખાય છે અને સાચા મૂલ્યનું વિચલન જેને સ્ટાન્ડર્ડ ડેવિએશન જ કહેવામાં આવે છે બરાબર તો 0.096
બરાબર, તો ભાગાકાર કરવામાં આવે, કેલ્શિયમ મારશો તો આન્સર રહેશે 3.547 કેલ્શિયમ મારજો, બરાબર, તો 3.547 આવશે. તો આ જે વેલ્યુ છે તે ફોર્ડીના નિયમ પ્રમાણે કેવી છે, લેસ ધેન છે. તો આ ગુણોત્તરનું મૂલ્ય કેવું છે, 4 કરતા ઓછું હોવાથી શંકાસ્પદ મૂલ્યને દૂર કરી શકાય. શંકાસ્પદ મૂલ્યને દૂર કરી શકાય. ભાઈ 4 કે તેથી વધુ હોય તો દૂર કરી શકાય. અહીંયા 4 છે જ નહીં, 4 કરતા ઓછી છે તો દૂર ન કરી શકાય. બરાબર, દૂર ન કરી શકાય. અને બીજી વસ્તુ 2.5D માં એપ્લાય કરીએ તો આમાં શું થાય છે ખબર છે, શંકાસ્પદ મૂલ્યને શું કરી શકાય, દૂર ન કરી શકાય એવું આવે. બટ રૂલ તો એવું કહે છે કે 31 અવલોકન કે તેથી વધુ હોય તો આ રૂલ વપરાય, તો વાપરવાનું કોઈ કારણ જ નથી. બરાબર, તો નહીં વાપરીએ તો ચાલશે. આપણે જોઈ લઈએ ક્યુ ટેસ્ટ. બરાબર, તો ક્યુ ટેસ્ટ આપણા અવલોકનો અને લખવા પડશે. એક અવલોકન અવગણી કાઢેલું છે. શંકાસ્પદ મૂલ્ય કેટલું હતું તો મેં લખી દઉં. શંકાસ્પદ મૂલ્ય આપણું હતું 3.09 આટલું હતું શંકાસ્પદ મૂલ્ય આ હતું. એટલે કે 6 અવલોકનો છે. બરાબર, એન્ડ ક્રમમાં ગોઠવેલા છે તો 3.09 છેલ્લે જ આવશે. તો હવે ક્યુ ટેસ્ટ તો ક્યુ ટેસ્ટમાં છે શું, ક્યુ ટેસ્ટ એટલે કે ક્યુ કેલ્ક્યુલેટેડ ઇક્વલ ટુ A/W. હવે A/W તો A એટલે શું થશે, શંકાસ્પદ મૂલ્ય અને તેની સૌથી નજીકનું એટલે કે મૂલ્ય. તો શંકાસ્પદ મૂલ્ય 3.09 થશે. 3.09 માઇનસ નજીકનું મૂલ્ય ભાઈ 2.91 જ છે, 2.91 આ થશે. એન્ડ ડિવાઈડ બાય સ્પ્રેડ એટલે કે xi મેક્સિમમ, એટલે સ્પ્રેડ તો xi મેક્સિમમ માઇનસ xi મિનિમમ. તો xi મેક્સિમમ કેટલું, સૌથી વધારે વેલ્યુ 3.09 અને સૌથી ઓછું વેલ્યુ ધરાવતું અવલોકન 2.54. બાદ બાકી કરો. બરાબર, તો બાદ બાકી કરશું તો આનો આન્સર રહેશે આન્સર રહેશે 0.55. બરાબર, એટલો રહેશે આન્સર. એન્ડ તો અહીંયા મેં મૂકી દઉં 0.55. ટોટલ કરશો એન્ડ 3.09 માઇનસ 2.91 તો 0.18 નો તફાવત હશે. 0.18 ભાગ્યા 0.55 કરશો તો આન્સર મળશે ભાઈનો આન્સર કેલ્શિયમ મારશો તો આન્સર રહેશે ક્યુ ડેસમાં 0.327 અને આપેલ Q19 ની વેલ્યુ આપેલી છે ઓલરેડી. Q19 કેટલી આપેલી છે, આન્સર આવ્યો Q કેલ્ક્યુલેટેડ કેટલો છે, Q કેલ્ક્યુલેટેડ 0.327 એન્ડ Q19 ની વેલ્યુ આપેલી છે. Q19 ની વેલ્યુ છે ગીવન 0.56. કેટલી છે 0.56. તો 0.56 કરતા તો ઓછી છે. બરાબર, તો ગીવન વેલ્યુ કરતા ઓછી વેલ્યુ હોય તો Q ગીવન અથવા Q19 તો અવલોકન શું કરી શકાય, શંકાસ્પદ મૂલ્યને શું કરી શકાય ભાઈ, અવગણી શકાય. તો અહીંયા સો ધેટ શંકાસ્પદ મૂલ્યને શું કરી શકાય, અવગણી શકાય. તો અહીંયા એક નોટ લખી દેવાનો, એક પોઈન્ટ લખી દેજો કે Q કેલ્ક્યુલેટેડ લેસ ધેન Q19. તેથી શંકાસ્પદ મૂલ્યને શું કરી શકાય, અવગણી શકાય. લખી દો સો ધેટ શંકાસ્પદ મૂલ્ય અવગણી શકાય.
તો એકદમ સિમ્પલ એક્ઝામ રૂલ છે ક્યુ ટેસ્ટ, એફ ટેસ્ટ, 4D એન્ડ 2.5D રૂલ, શંકાસ્પદ મૂલ્યને અવગણવા માટેના રૂલ છે, બરાબર. તો એકદમ સિમ્પલ વસ્તુ કરવાની છે. 4D અને 2.5D રૂલમાં શંકાસ્પદ મૂલ્યનું વિચલન શોધો, ડિવાઇડ બાય સાચા મૂલ્યનું. જો 4D નો રૂલ યુઝ કરતા હોય તો વેલ્યુ 4 કે 4 થી વધુ હોય તો શંકાસ્પદ મૂલ્યને અવગણી શકાય, બરાબર. બટ અહીંયા આ શંકાસ્પદ મૂલ્યનો ક્યુ ટેસ્ટમાં શું થશે, અહીંયા દૂર ન કરી શકાય, બરાબર. 4D નો રૂલ એવું કહે છે કે આ મૂલ્યને દૂર ન કરી શકાય. અને આમાં પણ ક્યુ ટેસ્ટમાં પણ ધ્યાન રાખજો, જો ગ્રેટર દેન હોય, આપેલી વેલ્યુ કરતા ક્યુ કેલ્ક્યુલેટેડ વેલ્યુ ગ્રેટર દેન હોય તો અવગણી શકાય. તો અહીંયા શંકાસ્પદ મૂલ્યને શું કરી શકાય ભાઈ, અવગણી શકાશે. અવગણી ન શકાય. લેસ દેન છે ક્યુ કેલ્ક્યુલેટેડ લેસ દેન ક્યુ 19 હોય તો અવગણી ન શકાય. અને જો ગ્રેટર દેન હોય, કેલ્ક્યુલેટર વેલ્યુ 0.327 કેવી ગ્રેટર દેન હોય તો અવગણી શકાય. તો અવગણી ન શકાય, બરાબર. તો આ રૂલ હતો, બરાબર. તો આપણા શંકાસ્પદ મૂલ્યને અવગણવા માટેના રૂલ, 4 રૂલ જે છે ક્યુ ટેસ્ટ, એફ ટેસ્ટ, 2.5D રૂલ અને 4D રૂલ, એ કમ્પ્લીટ થયા. એક ક્વેશ્ચન બાકી છે આ યુનિટનો, બરાબર. તો એ કન્ટિન્યુ કરીશું અને ત્યાર પછી યુનિટ 1B જઈશું, બરાબર. તો યુનિટ 1B કન્ટિન્યુ કરીશું. તો ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા આપણે લાસ્ટ ક્વેશ્ચન સાથે, બરાબર. તો ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.